सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता 5मो अध्याय श्लोक नंबर 17। तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूर्तकल्मषाः। પ્રગટ જોયું તું કે આ શ્લોક જે છે એમાં સિદ્ધના લક્ષણો કે છે. સિદ્ધના લક્ષણો સાધક માટે સાધના છે. એટલે સિદ્ધ માટે જે સહજ હોય એ સાધક માટે યત્ન સાધ્ય હોય, પ્રયત્નથી એને સિદ્ધ કરવાનું હોય. તો સિદ્ધના લક્ષણમાં કે છે કે આપણે ગઈ વખતે આ જોયું હતું, તદબુદ્ધય તદાત્માન, એની બુદ્ધિ જે છે આત્મતત્વમાં રમણ કરે છે, અજ્ઞાનીની બુદ્ધિ અનાત્મામાં રમણ કરે. અનાત્મા એટલે હું સિવાયનું, એટલે દુનિયાવી વિષયોમાં. પછી તદાત્માન તદબુદ્ધય તદાત્માન તદાત્માન મેં તમને કીધું હતું, તદેવ પરમ બ્રહ્મ આત્મા યેશામ તે, કે બ્રહ્મ જ મારો આત્મા છે એવું જેને જ્ઞાન છે. અધરવાઇઝ અજ્ઞાની માટે શરીર આત્મા હોય, મન આત્મા હોય, ઇન્દ્રિય આત્મા હોય, અર્થાત દેહાત્મ બુદ્ધિ હોય, દેહમાં આત્મબુદ્ધિ હોય. જ્યારે તદાત્માન એટલે તો કે બ્રહ્મ જ મારો આત્મા છે એવું જેને જ્ઞાન છે. ધન એના પછી કે છે તન્નિષ્ઠા. તન્નિષ્ઠા એટલે નિષ્ઠા શબ્દ એસ જ આપણે ગુજરાતીમાં બી વાપરતા હોય છે. નિષ્ઠા એટલે જીવનમાં તાત્પર્ય રૂપે, જીવનમાં મુખ્ય વસ્તુ તરીકે આપણે શેને માનીએ છીએ? નિષ્ઠા શેમાં છે? નિષ્ઠા એટલે તાત્પર્ય રૂપ, મુખ્ય ધ્યેય રૂપ કોને માનીએ છીએ? આપણે આમ જનરલી નિષ્ઠા શબ્દ ખાલી જપનિષ્ઠ, તપનિષ્ઠ એના માટે વાપરતા હોય. પણ એસ તમે પૂછો તો બધાની ક્યાંક ને ક્યાંક તો નિષ્ઠા હોય જ. કોઈ ધનનિષ્ઠ હોય, કોઈ સતાનિષ્ઠ હોય, કોઈ વ્યક્તિ તો કે ભોગનિષ્ઠ હોય. એટલે યુ કેન સે લાઈક બેક ઓફ ધ માઇન્ડ એક જ વસ્તુનું મહત્વ હોય. લાઈક ધનનિષ્ઠ હોય તો સતત એને એવો જ વિચાર આવે, કેમ કરીને હું ધન બચાવું, ધન ભેગું કરું, ધનનો વ્યય ના કરું. એટલે કાયમ એના મનમાં ભલે 1000 જુદા જુદા કાર્યો અને થોટ્સ હશે, પણ એ બધાનું કેન્દ્ર તો કે પૈસા જ હોય. પછી બીજાને માપવાનું પણ એનાથી જ માપે. આપણે જે લેવલે જીવતા હોય એ જ લેવલે આપણે બીજાને માપીએ. આપણને ધનનું મૂલ્ય હોય ને તો આપણે જેને મળીએ ને તો આપણને એનું ઘર, એની ગાડી, એનો મોબાઈલ, એનું બેંક બેલેન્સ એ જ બધું દેખાય. એટલે જે વ્યક્તિ આખી લાઈફ જે વસ્તુને મહત્વ આપે એ જ એની આસપાસ એનું મન હંમેશા રમણ કરતું હોય, અને એ જ વસ્તુ જીવનભર જોડાયેલી રહે, અને જિંદગીમાં છેલ્લે પણ એ જ એની સાથે આવે. મરણ સમય જ પાસે આવે. મેં એવા
એવા અનેક લોકો જોયા છે. લાઈક એક અમેરિકામાં એક બેન છે, ખાલી એક્ઝામ્પલ આપું છું, પણ તમે બી એવા કેટલાય લોકો જોયા હશે. એટલું બધું પૈસાનું મહત્વ, એટલું બધું પૈસાનું મહત્વ. તો પૈસાને કારણે એમ કે એ પ્રોફેશનલ વ્યક્તિ સર્જન અમેરિકામાં અમુક બ્રાન્ચમાં ઇન્ડિયનને એડમિશન ના આપે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડેલિબરેટલી. એવી જે ખૂબ જ પૈસા એમાંથી મળતા હોય ને એ લોકો એવું સટલ ડિસ્ક્રિમિનેશન તો હોય જ. ઇન્ડિયન્સને સિનિયર ગ્રેડ સિટીઝન તરીકે, સેકન્ડ ગ્રેડ સિટીઝન તરીકે જ ટ્રીટ કરતા હોય. એટલે એકદમ જેમાં ખૂબ પૈસા કમાઈને એવી બ્રાન્ચ હોય મેડિકલની, તો એમાં એ બધા વ્હાઇટ સ્કિન વાળાને જ એડમિશન આપે જનરલી, મેં જોયું છે. પણ આ એટલી બ્રિલિયન્ટ આ લેડી કે એને એવી બ્રાન્ચમાં મળ્યું કે જેમાં ધૂમ કમાણી થાય, ધૂમ. અને અમેરિકામાં જનરલી પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ન હોય જનરલી, તો આને પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ. અને એટલી બધી પૈસા પાછળ પાગલ, એટલી પાગલ કે થોડા સમયમાં એમ કે એને પોતાની એક હોસ્પિટલનું જેટલું કેમ્પસ હતું એનાથી ડબલ પાછું બાજુમાં ખરીદી લીધું. કે પછી મારો દીકરો છે એ ખાલી 15 વર્ષનો, પણ એમ કે ઈ ડોક્ટર થઈને એને જોઈએ ને જગ્યા, એટલે એને બધા સાથે સંબંધો કટ થઈ ગયા. પોતાના મા બાપ સાથે, પોતાના ભાઈ સાથે, હસબન્ડ સાથે ડિવોર્સ થઈ ગયો, બધા સાથે. શું કામ? તો કે એને મન એક જ મહત્વનું, શું? તો કે કેમ કરીને બહુ જ ધન ભેગું કરું. તો અત્યારે લેડી જે છે એને ત્યાં ટેક્સાસ સ્ટેટ છે એમાં છે, તો એને ટેક્સાસ સ્ટેટના બધા જ મુખ્ય શહેરમાં એના કેટલા બધી જગ્યાએ અપાર્ટમેન્ટ છે, અને બધે પોતે રેન્ટ ઉપર ચડાવી દીધા છે. આમ સર્જન ડોક્ટર, પણ એમ કે ઓસ્ટિનમાં હોય, ડાલાસમાં હોય, હ્યુસ્ટનમાં હોય, યુ નહીં, ટેક્સાસના બધા શહેરમાં એને લઈ લીધા. અને એટલી ધૂમ કમાણી. એટલે હું એને છેલ્લા 20 વર્ષથી ઈ લેડીને જોઉં છું કે તમે એક વસ્તુનું જ તમને મહત્વ છે, એની તમે પાછળ પાગલ થઈને ફરતા હો, તો એ જ વસ્તુ તમારી સાથે રહે, બીજું ન રહે કાંઈ. એમ કે પછી તમારું કુટુંબ છૂટી જાય, તમારા છોકરા છૂટી જાય, બધું છૂટી જાય. એમ એક વ્યક્તિને ખબર ના પડે, પણ એવું છૂટી જતું હોય, કારણ કે એનું 100% કમિટમેન્ટ ધનમાં હોય. તો ઇટ ઇઝ ધનનિષ્ઠ. આપણે કહેતા નથી, આપણે એ લોકોને એમ કહી કે એ લોકો કંજૂસ છે, પૈસા પાછળ પાગલ છે, એવું બધું કહીએ. પણ બધાનું આવું અલગ અલગ કમિટમેન્ટ હોય છે દુનિયામાં. પણ કોઈ એકદમ જ સત્તા પાછળ પાગલ હોય. તો નિયમ એવો છે કે તમે જેની પાછળ પાગલ રહીને એ જ કર્યા કરો, તો એ જ ખાલી તમારી સાથે રહેશે, બીજું નહીં રહે કાંઈ. એમ કે તમારું પોતાના પ્રિય વ્યક્તિઓ પણ મોટે ભાગે છૂટી જતા હોય, કારણ કે એટલું બધું પૈસા કે સત્તા કે જે દુનિયાવી પ્રાપ્તિ છે એનું એટલું પાગલપન, કે જ્યાં આગળ સંબંધો છે, તો સંબંધોના ભોગે તમે કરવા જાઓ તો તમારી પાસે એ જ રહે. એટલે મનુષ્યનો સહવાસ છૂટી જાય, તમે જડ વસ્તુ જે છે ઇનર્ટ, એને તમે ભેગી કર્યા કરો છો. અને તો કે વ્યક્તિઓ તમારાથી દૂર જતી રહે. એટલે દુનિયામાં આવા જુદા જુદી બધાની નિષ્ઠા હોય, અને જે બેક ઓફ ધ માઇન્ડ જે વસ્તુને મહત્વ આપ્યું છે એ હંમેશા જોડાયેલું રહેશે. તો અહીંયા આગળ કે છે તન્નિષ્ઠ. આ વ્યક્તિ જે છે એની નિષ્ઠા, તન્નિષ્ઠ એટલે એ વ્યક્તિની તો કે નિષ્ઠા સંપૂર્ણપણે શેમાં છે કે તો બ્રહ્મ વિદ્યામાં. તાત્પર્ય રૂપે બ્રહ્મ વિદ્યાને એને મહત્વ આપ્યું છે. બ્રહ્મ વિદ્યાને જ કેન્દ્રમાં રાખીને જીવન જીવે છે. એટલે જેને તમે સેન્ટરમાં રાખીને જીવન જીવતો, એ તમારી સાથે જોડાયેલું રહે. તો ઘણા લોકો એમ કહે ને કે પછી એમ કે અમે લોકો અત્યારે તો ઓનલાઈન ક્લાસ કરીએ છીએ, અમે નોટ બી લખીએ છીએ, પ્રવચનો શિબિરો ભરીએ છીએ, પછી અમને છેલ્લી અવસ્થામાં યાદ રહેશે કે નહીં? આ બધું આમાં જ મન અમારું રહેશે ને? તો એ હું ન કહી શકું. એ દરેકની પોતાની ઇનર જર્ની છે કે તમે કઈ વસ્તુને તાત્પર્ય રૂપે, ધ્યેય રૂપે, કઈ વસ્તુને નિષ્ઠા તરીકે તમે એને વળગી રહ્યા છો. તમે શ્રવણ કરો છો, પણ નિષ્ઠા રૂપે ધન બી હોઈ શકે.
કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા ભણાવતી હોય પણ નિષ્ઠા રૂપે સંસ્થા હોય, એવું હોઈ શકે. સમજાય છે? નિષ્ઠા રૂપે શું હોય તો કે મારા કેટલા ભક્ત છે, એ બી હોઈ શકે. લાગે છે કે ગીતા ભણાવે છે, લાગે છે કે ગીતા ભણે છે, પણ બેક ઓફ ધ માઇન્ડ મારા અંદર શું છે, મને એમ હોય કે મારે બહુ બધા શિષ્યો, એમાં જ મારી નિષ્ઠા હોય, તો એવું બી હોઈ શકે. તો એ તમારી સાથે રહેશે કે વ્યક્તિ જે છે એના સુખનો આધાર, એની પૂરી પરતંત્રતા, ડિપેન્ડન્સી એના ભક્તોમાં હોય, એના પૈસામાં હોય, એની સંસ્થામાં, વોટેવર. એટલે દરેકને ઇન્ડિવિજ્યુઅલ પોતાની જર્ની છે. એમ થાય ને કે અમને જીવનની પાછલી અવસ્થામાં યાદ રહેશે કે કેમ, તો એવું બી મેં જોયું છે કે એની ગૃહસ્થાશ્રમની શરૂઆતમાં ઘણું બધું અધ્યયન કર્યું હોય, ના પણ લાગે કે એમાં એની નિષ્ઠા છે, અને થોડો વખત 5, 10, 15 વર્ષ શ્રવણ કર્યા પછી બધું પાછું છૂટી ગયું હોય અને નિષ્ઠા બીજે ક્યાંક જતી રહી હોય. એટલે વ્યક્તિ જે છે એને પોતાની ખબર પડે. તન્નિષ્ઠ એટલે તાત્પર્ય રૂપે બ્રહ્મ વિદ્યા છે કે બીજી કોઈ વસ્તુ છે, એ પોતાને જ ખબર પડે. અને તન્નિષ્ઠ છે એટલે એનું જ્ઞાન જે છે સંપૂર્ણ નિષ્ઠા બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિમાં છે, શ્રવણ મનન નિધિધ્યાસનમાં છે. એટલે નેચરલી એના જીવનમાં તો કે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એમાં કોઈ પણ પ્રકારનો સંશય વિપર્ય હવે નથી. જ્ઞાન જે છે એ એકદમ સ્પષ્ટ છે, જ્ઞાનમાં નિષ્ઠ છે, જ્ઞાનમાં હવે કોઈ પણ પ્રકારના ડાઉટ્સ રહ્યા નથી. એટલે જ્યારે જ્ઞાનને એક પુરુષાર્થ તરીકે, પરમ પુરુષાર્થ તરીકે અપનાવવામાં આવે તો સ્થિત પ્રજ્ઞત્વ કે જ્ઞાન નિષ્ઠાપણું પ્રાપ્ત થાય. 100 વસ્તુ કરવા માની એક વસ્તુ તરીકે હોય તો નિષ્ઠા શક્ય નથી. એટલે અહીંયા આગળ એના માટે એવું કે તન્નિષ્ઠા માટે આટલું જ કે બીજું કોઈ કર્તવ્ય હવે નથી. કર્તવ્યાંતર અભાવાત. એના બીજું કર્તવ્યાંતર અભાવાત એટલે શું? તો કે તમે એમ કે જ્યારે નિષ્ઠા હોય ને, જેમાં બી નિષ્ઠા હોય ને, તો એને એમ જ લાગે આ એક જ મારે કરવા જેવું, બીજું કઈ કરવા જેવું છે જ નહીં. ધારો કે જેની મેં તમને કીધું ને, બેન જે છે ડાલાસમાં, તો એની 100% નિષ્ઠા સર્જન બનીને ધન કમાવામાં છે. તો ધન કમાવા સિવાય બીજે બધે કર્તવ્યાંતર અભાવાત. હવે ક્યાંય મારું કર્તવ્ય છે, ડિવોર્સ થઈ જાય તો થઈ જાય, દીકરો નારાજ થાય તો થાય, મા બાપ નારાજ થાય તો થાય. એટલે એને એવું લાગે છે, એટલે આ તો ઊંધું એક્ઝામ્પલ છે, પણ હું તો જસ્ટ કહેવા માંગુ છું, એને એવું લાગે છે કે બીજે ક્યાંય મારું કર્તવ્ય છે જ નહીં, પાગલની જેમ ધન કમાવવું એ જ મારું કર્તવ્ય છે, દેટ ઇઝ ધનનિષ્ઠ. એમ વ્યક્તિ જે છે એ વિદ્યાને નિષ્ઠ છે, વિદ્યા પ્રાપ્તિ બ્રહ્મ વિદ્યાના પુરુષાર્થમાં નિષ્ઠ છે. ઇન અધર વર્ડ, હવે એને બીજું કોઈ કર્તવ્ય દેખાતું નથી. કર્તવ્યાંતર અભાવાત. હવે ક્યાંય કર્તવ્ય નથી લાગતું. એટલે જીવનના પરમ પુરુષાર્થ તરીકે, એકમાત્ર ધ્યેય તરીકે તમે વિદ્યાને લ્યો છો, વિદ્યા છે તમારી સામે, ધેટ ઇઝ કોલ્ડ નિષ્ઠા. જે લોકો જપનિષ્ઠ હોય ને, તો એને એવું જ લાગે જપ સિવાય બીજું કોઈ કર્તવ્ય છે જ નહીં. તપનિષ્ઠ હોય તો એને એવું થાય તપસ્યા સિવાય બીજું કઈ કરવાનું જ નથી. આ વ્યક્તિ તો કે જ્ઞાનનિષ્ઠ છે, એને જ્ઞાન પ્રાપ્તિ સિવાય કોઈ કર્તવ્ય એને લાગતું જ નથી. એસો કર્તવ્યાંતર અભાવાત, ધેટ ઇઝ તન્નિષ્ઠા. હવે કોઈ કર્તવ્ય નથી. તો તમે એમ થાય કે એ કાંઈ જ પોતાનું સ્વકર્મ ન કરે ને. જપનિષ્ઠ હોય તો એ કરે, તપનિષ્ઠ હોય એ કરે, જ્ઞાનનિષ્ઠ એ કરે, પણ આના ભોગે ન કરે, વિદ્યાના ભોગે ન કરે. વિદ્યાને કેન્દ્રમાં રાખીને પોતાનું જીવન જીવે. નિષ્ઠા સંપૂર્ણપણે એમાં છે. પેલી બેન જે છે એ ધનનિષ્ઠ હોય, ઇટ ડઝન્ટ મીન કે એ પોતે પોતાના ઘરમાં રસોઈ ન બનાવે, જમે નહીં, એ બધું ન કરે એવું તો હોય ને. બાકીનું તો બધું એની મેળે ચાલતું જ હોય. પણ નિષ્ઠા અથવા તાત્પર્ય અથવા કમિટમેન્ટ તો કે એનું જ્ઞાન પ્રાપ્તિમાં છે. અને પછી છે તન્નિષ્ઠા, પછી તત્પરાયણ. તત્પરાયણ એટલે તદેવ બ્રહ્મ, બ્રહ્માત્મા જ જેના માટે પરમ અયનમ, પરમ ધ્યેય છે. એના માટે
એનો તત્પરાયણ એટલે ક્યાંય હવે જવાનું નથી, ગંતવ્યાંતર અભાવાત, હવે એને ક્યાંય જવાનું જ નથી, કાંઈ હવે પ્રાપ્ત નથી કરવાનું. એનો અજ્ઞાની માટે એવું હોય કે એને ઘણું પ્રાપ્ત કરવાનું છે, ઘણું એને જોઈએ છે, અને એને કારણે એને એવું થાય કે ગંતવ્યાંતર એટલે હું સ્વર્ગમાં જઈશ, હું ઉચ્ચ લોકમાં જઈશ, હું આટલું પુણ્ય કમાઈશ, હું અહીંયા બી આવી આવી જગ્યાએ જઈશ, તો મને પછી બહુ સુખ થાય. એટલે એનો હજી અજ્ઞાનીને કેટલી વસ્તુની પ્રાપ્તિ કરે, કેટલી જગ્યાએ જાય, પછી એને એવું લાગે કે હું બરાબર છું. જ્યારે આ વ્યક્તિ આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ, એને સુખી થવા માટે હવે કોઈ પણ પ્રકારની જગતમાં ડિપેન્ડન્સી નથી. અજ્ઞાનીને તો કે આખું જગતના બધા સુંદર કુદરતી પદાર્થો જે છે, કુદરત છે, એ સમગ્ર જગત જે છે એને સુખી બનાવવા માટે ઓછું પડે, નાનું પડે, અધૂરું પડે. એને આવા સરસ તારાઓ, આકાશ, પૃથ્વી, આવું સરસ સમુદ્ર હોય, નદીઓ હોય, હિમાલય હોય, એ બધા જ તત્વો જે છે એને સુખી કરવા માટે તો કે બહુ જ ઓછા પડે. જ્યારે જ્ઞાનીને તો કે તત્પરાયણ એટલે બ્રહ્મ તત્વ જે છે એમાં જ પરાયણ છે, એમાં જ એની રતિ છે, આત્મરતિ. એટલે કે છે તન્નિષ્ઠા તત્પરાયણ. હવે મેં તમને વાત કરી કે સિદ્ધ માટે સહજ છે, સાધકે તદબુદ્ધય તત્પરાયણ તન્નિષ્ઠા, એ બધું પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? તો કે આટલું કરી શકે, તદબુદ્ધય તત્પરાયણ. તો સૌથી પહેલું એના માટે એને કરવાનું હોય તો મેં તમને કીધું કે જ્ઞાન પ્રાપ્તિ માટે લક્ષ્ય ગોલ વિશેની સ્પષ્ટતા, એને તો કે તદબુદ્ધય તન્નિષ્ઠા તત્પરાયણ પણ આપશે. સૌથી પહેલું તો કે લક્ષ્યની સ્પષ્ટતા, પોતાનો ગોલ જે છે જેટલો જેટલો સ્પષ્ટ બને એટલું એનું મુમુક્ષુત્વમ જે છે એ વધારે ને વધારે પ્રજ્વલિત થશે, દીપ્ત શિખાવત ધીરે ધીરે થશે. અને પછીથી તો કે એની બધી જે બહુ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુ એને ખૂબ ઇમ્પોર્ટન્ટ લાગતી હોય, કન્ફ્યુઝ પ્રાયોરિટી જેવું એનું જીવન હોય, બધે કન્ફ્યુઝ હોય, બધું એને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લાગતું હોય. તો જેમ જેમ ક્લેરિટી આવે એમ તો કે અનનેસેસરી વસ્તુઓ, એવી બધી ઈચ્છાઓ રૂપ માછલીઓ જે છે, નાની નાની એવી ઈચ્છાઓ રૂપ માછલીને જિજ્ઞાસા રૂપ મોટી માછલી ગળી જશે. એટલે ટૂંકમાં કહું તો ધ્યેયની સ્પષ્ટતા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેટલી પ્રાયોરિટી ક્લિયર થશે એટલું મુમુક્ષુત્વમ તીવ્ર થશે. એટલે તમે જો જોયું, પ્રાયોરિટી જેને નથી, જેને ક્લેરિટી નથી ને, એને તમે જ્યારે બી કાંઈ બી કહો ને, તમે ટ્રાય કરી જોજો. તમે એને સપોઝ ઓનલાઈન ક્લાસ નું કહો, તમે એને એવું કહો કે થોડો અહીંયા આશ્રમે આવીને સત્સંગ કરો, શિબિરમાં આવો, મહાશિવરાત્રીમાં આવો, પૂજા કરો, તો આઈ ટેલ યુ, એ લોકો પાસે એ બધી વસ્તુ નહીં કરવા માટે એટલા બધા સોલિડ બધા રીઝન હોય, જેને આપણે બહાર ના કહીએ. પણ પછી તો મારી છે ને માતાજી ઈ જ ટાઈમે કામવાળી આવે. મારે એમ કે એટલું એમ કે ખરેખર 10:30 જ આવે, હું શું કરું? આજે જ મને એની વાત કરી કે માતાજી મારી કામવાળી 10:30 આવે, પણ મારે તો તમારી સેવા કરવા હોય ને. એ કાઢી મૂકી, હાલતી થતું. તો મેં તું શું કરીશ? તો મને કે પણ મને સેવા કરવા આવવી હોય તો પછી મારે 8 વાગે કામ પતાવી દે એવી કામવાળી શોધવી પડે ને.
ભલે નહીં કે 5 દી મેળે કરીશ, પણ મને 8 વાગે પૂરું કરે તો તમે મને 9:30 બોલાવો તો હું આવીને સેવા કરી શકું, તમને જમાડી શકું. એટલે જે લોકોને હજી સાવ કન્ફ્યુઝ છે, પ્રાયોરિટીની સ્પષ્ટતા નથી, તો જીવનમાં બીજી જ્ઞાન જેટલી જ ઇમ્પોર્ટન્ટ બીજી 100 વસ્તુ લાગવાની. તમે કહો જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે, હું ક્યાં ના પડું છું, ગુરુ ઇમ્પોર્ટન્ટ છે, પણ કામવાળી ઇમ્પોર્ટન્ટ હો. પછી પાર્ટીમાં જવું ઇમ્પોર્ટન્ટ, પછી શોપિંગ કરવું ઇમ્પોર્ટન્ટ, પછી મૂવીમાં જવું ઇમ્પોર્ટન્ટ. સમજાય છે? એને બધું એક સમાન લાઈનમાં લાગે. ગુરુજીને ભિક્ષામાં બોલાવીને જમાડવા, આશ્રમમાં આવીને સેવા કરવી, પછી જ્ઞાન યજ્ઞ છે તો પ્રચારનું કામ કરવું, બધું હરખું છે. પણ પછી હવે તમે આ જરાક બાજુમાં રાખો ને, હું જરાક મારું ઘરના કચરા પોતા કરાવી લઉં, હું જરાક ત્યાં મારે જે નોકરી છે ને ત્યાં જરાક થોડુંક પતાવી દઉં, અહીંયાથી થોડાક પૈસા કમાઈ લઉં. એટલે જ્યાં સુધી આઈ ટેલ યુ, જ્યાં સુધી જીવનની પ્રાયોરિટી, જીવનનું ધ્યેય સ્પષ્ટ ન હોય ત્યાં સુધી ગમે એટલું શ્રવણ કરો, ખાંચીના બળદ જેવી સ્થિતિ છે. કાચીના બળદનું કેવું છે કે ઈ બિચારો સવારથી સાંજ સુધી ફરિયાદ કરે તેલ કાઢવા માટે. પેલાના જમાનામાં ઘાણીમાંથી તેલ કાઢવા માટે ગોળ 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 ફરિયાદ કરે. તો તમે એમ કહો પણ આખો દિવસ ઈ આટલું ગોળ ગોળ ફરે તો કેટલા કિલોમીટર ફરતો હોય? તો કઈ ફરે છે? કશું જ એનો કઈ પ્રગતિ છે જ નહીં. એટલે ઓનેસ્ટલી સ્પીકિંગ, ખરેખર સાવ સત્ય છે કે જે લોકોને જીવનમાં ધ્યેયની સ્પષ્ટતા નથી, એ એક્ઝેક્ટલી ઘાંચીના બળદ જેવી સ્થિતિ. ફર્યા કરે, સવારથી રાત સુધી દોડ કરે, તો એના જીવનમાં અર્થકામ સિવાય ત્રીજો કોઈ પુરુષાર્થ દેખા પણ નહીં દે. ઝીરો. અને એને એવું લાગે કે અમે તો શું કરી લઈએ. એટલે લક્ષ્યની સ્પષ્ટતા નથી તો અધ્યાત્મમાં ખાલી કાન પવિત્ર થશે, ખાલી તમે સાંભળશો, પ્રગતિ ઝીરો છે. પ્રગતિ જરાય નથી, બિલકુલ નથી. કારણ કે આપણને બધી જ વસ્તુ સમાન લાગે. કદાચ સમાન બી નહીં, ખાલી અર્થકામ જ ઇમ્પોર્ટન્ટ લાગે, બીજી કોઈ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. ખાલી બાય ધ વે ચાન્સ મળે તો આપણે માળા કરી લઈએ, પાઠ કરી લઈએ કે ઓનલાઈન ક્લાસ સાંભળી લઈએ. એનાથી આગળ કઈ થવાનું જ નથી ને થઈ શકે નહીં. કારણ કે બિલકુલ ન એટલા માટે થાય કારણ કે અંતઃકરણમાં એટલા બધા દોષ છે. ઇન્દ્રને પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો બ્રહ્માજી એમ કે પેલા તું છે ને 108 વર્ષ છે ને તું તપસ્યા કર, મારી સેવા કર, પછી હું વિચારીશ. એટલે આપણા અંતઃકરણમાં એટલી બધી સ્વાર્થપરાયણતા છે, કામ ક્રોધ છે, એટલું બધું ગ્રોસનેસ છે. તો એ બધાને શુદ્ધ કરવા માટે અર્થકામથી તો ઉપર ઉઠવું પડે ને. અર્થકામથી ઉપર ન ઉઠો અને ખાલી પૈસા કમાવા અને ભોગ ભોગવવામાં જિંદગી જાતી હોય અને તમે એમ કહો કે હું તો બહુ જ ભગવદ્ ગીતા ભણીને મારી બહુ પ્રગતિ છે, કાંઈ ના થાય પ્રગતિ, કાંઈ જ ના થાય. એટલે હું કહું છું કે તન્નિષ્ઠા તત્પરાયણ તદબુદ્ધય, એ બધું પ્રાપ્ત કરવું હોય તો પહેલી વસ્તુ જે બીજા અધ્યાયમાં મેં તમને કીધી હતી કે વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાયનંતાસ્ય બુદ્ધયો અવ્યવસાયિના. કે જ્યાં સુધી ધ્યેયની સ્પષ્ટતા નથી ત્યાં સુધી પ્રગતિ નથી. અને તો તમને આમ બી દુનિયામાં બી ખબર પડે કે કોઈ વ્યક્તિ જ્યારે સિમ્પલ કોઈ વેપાર ધંધો કરે છે તો પણ એને ધ્યેય ખબર નથી તો એ કઈ દિશામાં કામ કરશે, ધ્યેય જ ખબર નથી. તમારે ક્યાં જવાનું છે એ જ ખબર નથી તો એને એવા મુસાફિરને
રસ્તો ક્યાંથી મળશે? હજી એને જે જ ખબર નથી. તો તમે એમ કે પણ અમે અત્યારે ભગવદ્ ગીતા ભણીએ જ છે ને તમારી પાસે. એ જસ્ટ કઈક જન્મો જન્માંતરના સંસ્કાર જાગૃત થયા એટલે તમે ખાલી સાંભળો છો. પણ પ્રગતિ ત્યારે થશે જ્યારે વ્યક્તિને ધ્યેયની સ્પષ્ટતા, ધ્યેયની સ્પષ્ટતા જે છે એ શું છે ખબર છે? જેવી સ્પષ્ટતા આવે ને એટલે કેના જેવું છે, કોઈ સ્ટુડન્ટ પોતાની મહેનતથી 95% લાવ્યો હોય તો તમે ભલે પર્સન્ટેજ છે એ એની ટોટલ પર્સનાલિટીનો માપદંડ નથી, પણ 95% માર્ક્સ એ ચોરી કર્યા વિના લાવ્યો છે તો તમે એટલું તો કહી શકો ને 95% લાવ્યો છે તો આની મેમરી તો સારી હશે, આ મહેનતું તો હશે, આ કઈક ભણતો તો હશે આખું વર્ષ, એટલું તો તમે કહી શકો ને. એમ જ્યારે વ્યક્તિને જીવન ધ્યેયની સ્પષ્ટતા હોય ને, એનો અર્થ એમ કે 95% આવ્યા તો એના પછીનું હોય સ્પષ્ટતા જે છે. આપણે એમ કહીએ કે હા એને મહેનત કરી હતી અને ખૂબ જ વાંચતો હતો અને એની મેમરી પણ સારી છે, તો તમે એમ કહો ને કે તો પછી ટકા તો આવે ને ભાઈ. એમ જેને ધ્યેયની સ્પષ્ટતા હોય ને એના જીવનમાં એની આવી નાની નાની આવી બધી પ્રાયોરિટીઝ અને ઈચ્છાઓને, એવી બધી જ ઈચ્છાઓને કે મારે તો મારું ઘરમાં આમ જ જોઈએ, મારું તો આમ જ જોઈએ, મારી ફેક્ટરી મારી ઓફિસમાં તો આમ જ જોઈએ, અને પછી તો કે અધ્યાત્મની વસ્તુ લાસ્ટ પ્રાયોરિટીમાં આવતી હોય તો આઈ ટેલ યુ નાની માછલીઓ બધી ને તો કે મોક્ષેચ્છા રૂપી મોટી માછલી ગળી જશે. એટલે એ વ્યક્તિનું જીવન આખું જુદું હશે. એ પછી બધી આવી બધી ઈચ્છાઓના બધા જે જંગલરી એમાં એ વ્યક્તિ આમ હજી સંઘર્ષ કરતી હોય એવું નહીં થાય. એ બધી ઈચ્છાઓની માછલીઓને, ઈચ્છારૂપ માછલીઓને મોક્ષેચ્છા કે જિજ્ઞાસુ રૂપ માછલી એને ગળી જશે. એટલે વ્યક્તિને ધ્યેય નિષ્ઠા જેટલી એટલું વ્યક્તિ તો કે સરખું શ્રવણ મનન નિધિધ્યાસન કરી શકશે, સરખી ભક્તિ કરી શકશે, સરખા જપ કરી શકશે, સરખી સેવા કરી શકશે. બધી જગ્યાએ કન્સિસ્ટન્સી સાતત્ય તો હશે જો સ્પષ્ટતા હશે. સ્પષ્ટતા અને કન્સિસ્ટન્સી સાથે જ હશે. ધ્યેયની સ્પષ્ટતા તમને એવું થાય ને કે આ વ્યક્તિ આશ્રમમાં આટલું દિલ દઈને શું કામ કરે છે, આટલી એનામાં કન્સિસ્ટન્સી કેમ છે? ઓકે, ક્લેરિટી છે. એટલે સાવ સીધો ન્યાય. ક્લેરિટી નથી તો તમે સેવા કદી ના કરી શકો. ક્લેરિટી નથી તો કોઈ દિવસ તમારું ભણવામાં કમિટમેન્ટ ના આવે, પૂજામાં કમિટમેન્ટ ના આવે, તમારું કમિટમેન્ટ વધે છે. ઇટ શોઝ કે તમને અક્કલ છે, અહીંયા સ્પાર્ક છે, અહીંયા ક્લેરિટી છે. એ જ લોકો કમિટેડ થઈ શકે. તમને એવું થાય ને કે કેમ બધા સાંભળે છે તો બધાનું કેમ કમિટમેન્ટ નથી આવતું? તો બધાનું કમિટમેન્ટ નથી આવતું કારણ કે બધાને જીવન ધ્યેયની ક્લેરિટી નથી. ક્લેરિટી આવે તો કમિટમેન્ટ આવે આવે ને આવે જ. હા, એ બે સાથે જ જાય. એટલે મુમુક્ષુ માટે સાધકની સાધના આ છે, આટલી જ, કે આપણને શું જોઈએ છે એ કેવી રીતે મળે, આપણું ધ્યેય શું છે, એની રાહ શું છે. વાર્તા પૂરી. આટલી ખબર પડે તો એને ખબર પડી જાય કે આપણી રાહ જે છે એ અર્થકામના રોડમાંથી થઈને નથી જતી. અર્થકામ જે છે એમાં એ મોક્ષ નામના પુરુષાર્થમાં અંદર સમાવિષ્ટ થઈ જાય છે. અર્થકામ કોઈ દિવસ મુખ્ય પુરુષાર્થ તરીકે હોઈ જ ન શકે. સંપૂર્ણ 100% સિક્યોરિટી, 100% હેપીનેસ જો ક્યાંય હોય તો ઈશ્વરના ચરણોમાં છે. એટલે એની નિષ્ઠા શાસ્ત્રમાં ભગવાનમાં એટલે આવે કે એને ખબર છે કે આ મને 100% સિક્યોરિટી નહીં આપે, મારી ફેક્ટરી નહીં આપે, મારું ઘર નહીં આપે, મારા સંબંધો નહીં આપે. જો એક આપશે તો એક ખાલી ઈશ્વર એક જ આપશે. એટલે ઈશ્વર પ્રાપ્તિનો ધ્યેય એનો એકદમ ડે બાય ડે દ્રઢ બનતો છે કે મને જે જોઈએ છે એ ભગવાન, શાસ્ત્ર, શ્રવણ અને જે
અદ્વૈતનો ઉપદેશ છે એનાથી જ મને મળશે એટલે એની નિષ્ઠા ત્યાં છે. હજી આપણે આપણી નિષ્ઠા બધે ફાફા મારતા હોય ત્યાં નિષ્ઠા હોય, અર્થકામમાં આપણી નિષ્ઠા હોય. તો મેં તમને કીધું કે એ બધી વસ્તુ એક સાથે ન થાય, હસવું ને લોટ ફાંકવો ન થાય. તમારી નિષ્ઠા કાં તો અર્થકામમાં છે અને કાં તો મોક્ષ ધ્યેયમાં છે. અર્થકામમાં નિષ્ઠા છે, ઇટ્સ કે આપણને ધ્યેયની હજી સ્પષ્ટતા નથી. ધ્યેયની સ્પષ્ટતા આવે તો અર્થકામ રૂપી માછલીઓને મોક્ષ રૂપી પુરુષાર્થ ગળી જ જાય. કારણ કે મોક્ષ છે એ જેલસ વાઇફ છે. એ જેલસ વાઇફ જે છે એ પોતાની સાથે બીજા કોઈને રાખે જ નહીં. તમે એમ કહો કે મને તમારી નિષ્ઠા ફેક્ટરીમાંય છે, પૈસામાંય છે અને સત્તામાંય છે. અમારે એક છે નમૂની, કે જેને એવું થાય કે અરે કે માતાજી મારે તો બહુ સેવા કરવી, તો મેં તો આવી છે ને આશ્રમે. ના, મને તમે સાંસદ બનાવી દો, મને તમે ટિકિટ અપાવી દો, પછી હું લોક સેવા કરીશ. સમજાય છે તમને? કે જો મારું ખરેખર છે એકદમ ભયંકર રીતે એને સત્તાની, તમે એમ કહો પણ એને સત્તા શું કામ જોઈએ છે? કારણ કે એનો બિઝનેસ એવો છે, એને એવું થાય કે સત્તા પ્રાપ્ત કરવાથી હું બિઝનેસને વધારી શકીશ. શું કામ બિઝનેસ વધારવો છે? તો નિષ્ઠા ક્યાં છે? પૈસામાં. હા, તો હવે એ બેનને 50 વર્ષ થવા આવ્યા, 45 ઉપર થઈ ગયા, 45 થી 15 વચ્ચે હશે. તો ભગવાનનું નામ લેવું નથી, જપનિષ્ઠ, તપનિષ્ઠ, વિદ્યાનિષ્ઠ બનવું નથી, પાવરનિષ્ઠ બનવું છે, સત્તાનિષ્ઠ. તો મેં તમને કીધું ને કે ઈશ્વર જે છે પરમાત્મા, કે જિજ્ઞાસા પણ એ ખરેખર જેલસ વાઇફ છે. એને એની સાથે બીજું કઈ જાય જ નહીં. તમે એમ કહો કે મને મોક્ષ ઈચ્છા બહુ પ્રબળ છે હો, અને મારી ફેક્ટરીની ઈચ્છા બહુ પ્રબળ છે, એવું કોઈ દિવસ હોય જ નહીં. હોય જ નહીં. આઈધર ઓર જ છે. તમને કાં તો સંપૂર્ણપણે તમે જ્ઞાન અને જ્ઞાન પ્રાપ્તિમાં નિષ્ઠા છો, અથવા તમારી ઓફિસમાં તમારે કાઉન્સિલર બનવું છે, તમારે સાંસદ બનવું છે, તમારા પૈસા ઈ જ હોય. આઈધર ઓર જ છે. જેવું મોક્ષેચ્છા પ્રદીપ્ત થાય એટલે મોક્ષેચ્છા નો અગ્નિ એવો ભયંકર છે કે બધી ઈચ્છાઓને ભરખી છે, બધાને બાળીના. એને પછી પક્ષીની આંખની જેમ બીજું કાંઈ દેખાય નહીં. હજી તમે હવા ત્યાં માર્યા કરતા હોય, એનો અર્થ એમ કે હજી ક્લેરિટીનો અભાવ છે. તો પછી શું કરવાનું? કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયની. બીજું કઈ હોય જ નહીં. હસવું ને લોટ ફાંકવા જેવું છે. બંને વસ્તુ એક મ્યાનમાં બે તલવાર રે જ નહીં. એટલે આપણે આપણી જાતને પૂછવાનું કે આપણી નિષ્ઠા ક્યાં છે, આપણું મન ક્યાં છે. મેં તમને કીધું ને, ડાલાસમાં બેન છે, એની જેમ મન ખાલી ધનમાં છે, મન હજી ફેક્ટરીમાં, પૈસા કમાવામાં, હજી બધાની ગુડ બુકમાં રહેવા માટે આપણે એકની જ ગુડ બુકમાં રહેવાનું. કોનું? તો ભગવાનની ગુડ બુકમાં. એટલે એનીવે સાધકની સાધના આ છે કે જો ક્લેરિટી આવે તો તીવ્ર મુમુક્ષુત્વ પ્રગટ થાય. અને તીવ્ર મુમુક્ષુત્વ હોય ને, એને બીજું કઈ દેખાય જ નહીં. તીવ્ર મુમુક્ષુત્વનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે બાબાજીની જટામાં, બિચારા સંન્યાસી છે બાબાજી, એની જટામાં ખૂબ જ આગ લાગે જટામાં. અને તમે એમ કહો કે અરે હું પ્રયાગમાં આવી છું, મારે તમને ગરમ ગરમ જલેબી ખવડાવવાનો મેં સંકલ્પ લીધો તો, એ ઉભા રહ્યો, મારે જલેબી ખવડાવ. એ ઉભા રહ્યો બાપજી, તમે મને કીધું તું ગરમ જલેબી લાવી, તો હું લાવી છું પ્રયાગમાં, તો અહીંયાથી બનાવીને લાવી છું. ઉભા રહ્યો બાબાજી, ઉભા. બાજી પ્રયાગમાં ગંગા કિનારે ભાગતા જ રહે. તમે એને ગમે એટલા ઉભા રહેવાની કોશિશ કરો તો ઉભા રહે. તમે એમ કહો કે પણ મેં તમારી માટે 56 ભોગ તૈયાર કર્યા છે, તોય ઉભા રહે. તમે એમ કહો પણ મારે તમને 5 લાખ રૂપિયા દક્ષિણા આપી, તોય ઉભા રહે. મારે પ્રયાગમાં આવીને દાન કરવું છે, પ્લીઝ ઉભા રહ્યો ને બાબા. એને શું કરવું હોય? તો કે એ જ્યારે છટામાં આગ લાગે તો એને પાણી સિવાય કાંઈ દેખાય નહીં. એમ તીવ્ર મુમુક્ષુત્વ વાળી વ્યક્તિને બ્રહ્મ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાને સહાયક સાધન સિવાય કાંઈ દેખાય નહીં.
બ્રહ્મ વિદ્યાના સહાયક શું છે? તો કે પોતાના જપ કરવા, તપશ્ચર્યા કરવી, મહાશિવરાત્રિની આખી રાત પૂજા કરવી, યજ્ઞ કરવો, ગુરુજીની સેવા કરવી, આ બધું એને આનુષંગિક છે. એમાં તો ક્યાંય કાઉન્સિલર બનવાનું આવે, એમાં ક્યાંય રોજ ફેક્ટરીમાં જવાનું આવે, એમાં ક્યાંય પૈસા કમાવાનો હોય તો મેં પણ તો એના વગર થોડું થાય પૈસા. તો બરાબર છે, તીવ્ર મુમુક્ષુત્વમ પ્રગટ કરે ને તમે ભગવાનની તમને શ્રદ્ધા હોય તો ભગવાન તમને 2 ટાઈમનું જમવાનું મોકલી દે. પણ આપણું બોટમ ઓફ ધ હાર્ટ, આપણું હાર્ટ માત્ર ને માત્ર અર્થકામ જે જન્મો જન્માંતરથી ઈચ્છીએ છીએ. મુમુક્ષુત્વમ જેવું ક્યાંય છે જ નહીં, શોધુંય ના મળે. સંસારમાં નિષ્ઠા એટલે આપણે બધા આપણી જાતને પૂછાય, લગભગ સંસાર નિષ્ઠા છે, વિદ્યામાં નિષ્ઠા નથી. એટલે આ શ્લોકમાંથી લર્નિંગ એ છે, સાધના એ છે કે વ્યક્તિ ખાલી ધ્યેયની સ્પષ્ટતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તો ધીરે ધીરે બાકીની બધી વસ્તુ એની યથાસ્થાને પછીથી ગોઠવાઈ જશે. એમ કે સપોઝ એમ કે છોકરાને એવું હોય કે એનું ધ્યેય સ્પષ્ટ થાય ને કે મને સીએ જ બનવું છે, તો એનું ધ્યેય છે સીએ, ગોલ ફિક્સ કર્યું. પછી સીએ જ બનવું છે તો પછી હવે એના જે અનુરૂપ જે માર્ગ છે ને એના અનુરૂપ જે સાધનો છે કે તો આ ક્લાસીસ કરાય, આ વ્યક્તિ પાસે પર્સનલ આપણે કોચિંગ માટે જવાય, આટલા કલાક વચાય, આટલી મહેનત કરાય, અહીંયા આગળ આર્ટિકલશીપમાં જવાય, તો એ પછી આખો સાધનાનો પથ ખબર પડે. પણ પેલા ફિક્સ શું કરવું પડે કે કોઈ પણ હિસાબે મારે સીએ તો બનવું જ છે. તો સીએ બનવું છે દેટ ઇઝ ધ્યેય, અને સીએ બનવા માટે પછી જે છે એ પછી તમને એ વ્યક્તિને પોતે પોતાની મેળે શોધવા માંડશે કે ગયા વખતે રેન્કર કોણ હતો, અચ્છા આપણા અમદાવાદ સેન્ટરમાંથી હતો, બોમ્બે સેન્ટરમાંથી હતો, તો એને એના ઇન્ટરવ્યુ પોતે પેલા યુટ્યુબમાં જઈને જોવે કે એને કેટલા કલાક કામ કર્યું હતું, કોના કોચિંગ ક્લાસમાં ગઈ હતી વ્યક્તિ. તો સમજાય છે, જે વ્યક્તિને એકવાર ગોલ ફિક્સ થાય તો એને અનુરૂપ પછી એને સાધનાનો પથ નક્કી કરી શકે કે મારે સાધનામાં શું કરવાનું. આપણને અત્યારે ગોલ જ ખબર નથી, અથવા આપણે એની તરફ જોવું નથી, ખબર છે તો આપણને એ જ ગોલ બહુ ગમે છે કે આપણે પૈસા પાછળ, સગા સંબંધી પાછળ, આપણા ઘર પાછળ, સત્તા પાછળ, વોટેવર જે છે એ બધી જે દુનિયાની આત્મ તત્વ સિવાયની નશ્વર વસ્તુઓ છે એને પકડવાની સતત કોશિશ કરીએ છીએ, જે જન્મો જન્માંતરથી કરીએ છીએ, અને એ જ આપણને કરવું ગમે છે. એટલે ગમે ત્યાંથી ફરી ફરીને બ્લેક હોલની જેમ એમાં જ ફસાતા રહીએ, ગમે એટલું શ્રવણ કરીએ તો. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિને ફર્સ્ટ ધ્યેય નિષ્ઠા, પછી સાધનાનો પથ. મેં તમને કીધું જો ધ્યેયની નિષ્ઠા હોય તો સાધનામાં આ આટલું આટલું જ કરાય ને આ ન કરાય ને ખબર પડે કે 15 કલાક વાંચવું પડે, પછી તો કે આટલું આરામ કરવો પડે, તો પછી 15 કલાક ભણવું પડે, બાકીનો ટાઈમ સુવામાં જાય, તો ત્યાં પાડી ઉપર બેસીને ગપાટા મારતા હતા 2 કલાક પાનવાળાની દુકાન, એનું શું? તો કે એ હવે ન કરાય. સમજાય છે? ધ્યેયની નિષ્ઠાથી જે નકામું હતું એ તો એની મેળે નીકળી જ જાય ને. ધ્યેય નિષ્ઠાથી સાધનાનો પથ જે છે એકદમ ક્લિયર થઈ જશે. એટલે ધેટ ઇઝ તો કે સાધકની સાધના છે. અને પછી છેલ્લે કે છે કે વ્યક્તિ તદબુદ્ધય તન્નિષ્ઠા તત્પરાયણ હશે તો શું થશે? તો કે જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાહ. એ છેલ્લું ચરણ છે ને કે વ્યક્તિ જે છે ગચ્છન્તે પુનરાવૃત્તિ જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાહ, કે વ્યક્તિ જે છે એના જીવનમાંથી તો કે આવી રીતે કલ્મશ અથવા તો અશુદ્ધિ દૂર થશે. કઈ અશુદ્ધિ? તો કે નેચરલી પાપ પુણ્ય અશુદ્ધિ છે, સુખ દુઃખ અશુદ્ધિ છે, રાગ દ્વેષ અશુદ્ધિ છે, અને એ બધી અશુદ્ધિની જનેતા અજ્ઞાન છે. એટલે એ બેઝિક અજ્ઞાન છે એ દૂર થશે તો ફરી ફરી જન્મવાનું, પુનર્જન્મનું કારણ અજ્ઞાન છે એ જ દૂર થશે. શા માટે? તો કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી, જ્ઞાનાગ્નિ પ્રગટ થતા બધા જ સંચિત કર્મોથી માંડીને બધા કર્મોનો નાશ થશે.
અને હવે એના પછીના શ્લોકમાં પાછું એ જ કન્ટિન્યુ કરે છે કે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એ વ્યક્તિ જ્યારે જગતમાં જુદી જુદી વ્યક્તિઓ સાથે રિલેટ કરે તો એને કેવી રીતે જુએ છે, કેવી રીતે રિલેટ કરે છે. વ્યક્તિઓ જુદી જુદી છે, કોઈ ખૂબ જ સાત્વિક છે, કોઈક રાજસિક છે, કોઈ તામસિક છે. તો આ વ્યક્તિ જે છે જુદી જુદી વ્યક્તિ સાથે એનું 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 દર્શન કેવું છે તો કે સમદર્શન. એટલે પેલા આદિશંકરાચાર્યજી એનું ભાષ્યમાં કે છે યેશામ જ્ઞાનેન નાશિતમ આત્મનઃ અજ્ઞાનમ તે પંડિતાઃ કથમ તત્વમ પશ્યતિ ઇતિ ઉચ્યતે. કે જેનું આત્મ અજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત થતા નાશ થયું છે એવા પંડિતજનો પરમાર્થ તત્વનું દર્શન સર્વત્ર કેવી રીતે કરે છે, બધી જગ્યાએ પરમાત્મા તત્વનું દર્શન કેવી રીતે કરે છે. જે લોકોનો જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થયો છે અને જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થતા અજ્ઞાનનો નાશ થયો છે એવા પંડિતો જે છે એ પરમાર્થ તત્વને કેવી રીતે જુએ છે એ હવે ઇતિ ઉચ્યતે, એ હવે બતાવે છે. શ્લોક નંબર 18. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુનિ ચેવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એ છે પંડિતાઃ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ચ ગવિ હસ્તિની શુનિ ચ શ્વપાકે એવ સમદર્શિનઃ. આખું આખું મોટું સ્પેક્ટ્રમ આપે છે, મોટું, અહીંથી શરૂ કરીને અહીં સુધી. શું કે છે? પંડિતાઃ સમદર્શિનઃ. પંડિતો જે છે જ્ઞાની વ્યક્તિ સમદર્શી છે. ક્યાં આગળ સમદર્શી છે તો કે આઈધર વિદ્યા વિનય સંપન્ન એવા બ્રાહ્મણ હોય, પેલું વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગવિ એટલે કે ગાય હોય, હસ્તિની એટલે હાથી, શુનિ એટલે કૂતરા, સ્વપાક એટલે ચાંડાળ એટલે જે કૂતરાને પણ ખાય છે ઈ ચાંડાળ. એ બધામાં સમદર્શી છે. આખું ભાષાંતર એવી રીતે થાય કે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, પંડિત છે કે વિદ્વાન વ્યક્તિ છે, એ વિદ્યા વિનય સંપન્ન એવા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાળમાં બધે એ સમદર્શી છે. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ આ જુદા જુદા અંતઃકરણ છે, અંતઃકરણની સ્થિતિ જુદી જુદી છે, એવા બધાના સંપર્કમાં આવે તો એના વ્યવહારમાં એ જે એ લોકોને જોવે છે એના દર્શનમાં ક્યાંય ફેરફાર આવશે તો કે ના, નહીં આવે. પહેલા તો લિસ્ટમાં સૌથી પહેલા કે છે અત્યંત સાત્વિક વ્યક્તિ. કેવી તો કે વિદ્યા વિનયથી સંપન્ન એવા બ્રાહ્મણ. ખાલી બ્રાહ્મણ નથી કહેતા. તમે જો અમુક લોકોને છે ને એવું કન્ફ્યુઝન હોય છે કે વર્ણથી જે જ્ઞાતિમાં કે જે વર્ણમાં જન્મ્યા હોય એટલે એવા ગુણ આવી જાય, એવું બધાને કન્ફ્યુઝન હોય છે. એટલે જો ભગવાને અહીંયા વિદ્યા વિનય સંપન્ન અવડું મોટું વિશેષણ રાખ, ખાલી બ્રાહ્મણ કે તો શક્ય છે કે બીજા ઘણા બધાને ઇનજસ્ટિસ થઈ જાય. એટલે ખાલી બ્રાહ્મણ નહીં, એટલે જન્મથી ગુણ આવી જાય એવું બનતું નથી, હંમેશા બનતું નથી. લાઈક રાવણ છે,
એ પણ બ્રાહ્મણ કુળમાં, ઋષિ કુળમાં જન્મેલ છે, બ્રાહ્મણ. અને ખૂબ જ વિદ્વાન હતો, અને ખૂબ જ તપસ્વી હતો, અને ખૂબ જ ભક્તિ કરી હતી. તો તમે એને એવું કહો કે બહુ સાત્વિક હો, એવું કહો તમે? બહુ પવિત્ર, પરમ પવિત્ર એવું કહો? એટલો વિદ્વાન, એટલો તપસ્વી, એટલી એને શિવજીની ભક્તિ કરી, એટલે પછી મેં મારા છોકરાનું નામ રાવણ રાખી દીધું, એવું કહો તમે? તમને એક ક્લાસમાં 2 કે 3 રામ જોવા મળે, પણ મને તો મારી લાઈફમાં ક્યારેય કોઈ એક છોકરાનું નામ મેં રાવણ નથી સાંભળ્યું. તો તમે એમ કહો ઋષિનો દીકરો હતો, બ્રાહ્મણ હતો, તપસ્વી હતો, આટલો નવ વ્યાકરણ પંડિત હતો, તો તોય નો રાખો રાવણ. સમજાય છે તમને? એટલે જન્મથી તમે ઋષિકુળમાં જન્મો, બ્રાહ્મણ હો, તપસ્વી હો, તો બી એનો કોઈ મતલબ નથી. એટલે અહીંયા આગળ વિશેષણ વાપર્યું, ધેટ ઇઝ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણ. બ્રાહ્મણ ખરા, પણ જેની પાસે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, જે આત્મજ્ઞાની છે એવા. અર્થાત તો કે જે અત્યંત શુદ્ધ સાત્વિક અંતઃકરણ વાળી વ્યક્તિ, આટલું જ કહેવાનું તાત્પર્ય છે. ખરેખર અત્યારનો જે યુગ જે છે ને, એમાં તો જરાય તમે કોઈ દિવસ એવું ન કહી શકો કે આ જ્ઞાતિ એટલે આવા ગુણો હોય. તમે એવું ન કહી શકો કે આ માતા પિતાનો દીકરો કે દીકરી છે ને એટલે આ સારા જ હોય, એવું નથી કહી શકાતું. કારણ કે એકવાર સ્કૂલ અને કોલેજમાં જાય, ત્યાં એ લોકો શું જઈને ઉકાળે છે, કોને ખબર પડે છે ભાઈ. એટલે ક્યાંય તમે એકય વસ્તુ કોઈ ડીએનએ થી કે જ્ઞાતિથી કે ઘરના સંસ્કારથી કે મા બાપ જે છે એને ખૂબ જ વેલ્યુઝ આપી છે, એ કઈ વસ્તુ કહી જ નથી શકાતી. કારણ કે માતા પિતા અને ઘરનું એન્વાયરમેન્ટ અને શિક્ષકો આપે એના કરતા 1 કરોડ ગણું ઇન્ટરનેટ આપે છે. ક્યાં જવાના તમે? એટલે અત્યારે તો ક્યારેય કોઈ પણ એક જ્ઞાતિ વિશે, વર્ણ વિશે, વ્યક્તિ વિશે ટિપ્પણી કરવી એ મૂર્ખામી ભર્યું છે. એટલા માટે હું ઘણી વાર કહેતી હોય તો બહુ આમ સેફલી હું કહું કે જે લોકો સંન્યાસી હોવા છતાં માત્ર ને માત્ર એ લોકો વિદ્યા સિવાયનું કામ કરે છે, તો હું એને એટલું જ કહું કે એ બધાની એક જ જ્ઞાતિ છે, અને એ છે વેપારી. તો એ સેફ છે, એ વેપારી છે બધા ભાઈ. એટલે એનીવે, વિદ્યા વિનય સંપન્ને એટલે હંમેશા એવો નિયમ છે કે જેમ જેમ વિદ્યા આવે એમ વ્યક્તિમાં નમ્રતા આવે, વિનય આવે. આ નિયમ છે. તમે એમ કહો પણ એ તો ફલાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણ્યા, જે ઇન્ડિયાની ટોપ કહેવાય, પણ એટલી એનામાં એરોગન્સ છે, તો બરાબર છે, તો એને હજી વિદ્યા ચડી નથી. વિદ્યા છે જેનામાં આવે તો આપોઆપ એનામાં વિનયતા આવે, નમ્રતા આવે. શું કામ આવે? વિદ્યા આવી છે એનું પ્રમાણ છે કે નમ્રતા આવી. તમે એમ કહો એવો કેમ નિયમ છે? નિયમ એટલા માટે છે કે તમે જેમ જેમ વિદ્યા પ્રાપ્ત કરો, દુન્યવી વિદ્યા, ઇવન બ્રહ્મ વિદ્યામાં તો અહંકારનો નાશ છે. એટલે કોઈ વ્યક્તિ જે છે એનામાં કોઈ પણ પ્રકારની એરોગન નો તો કોઈ સવાલ જ નથી. ઈગોનો જ નાશ છે, ઈગોનું મિથ્યાત્વ જોવે છે. પણ તમે દુન્યવી વિદ્યાની અગર વાત કરો ને, તો દુન્યવી વિદ્યામાં જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે એમ એને ખબર પડે કે આટલા એટલા અજ્ઞાનના એરિયા છે, આટલી વસ્તુઓ મને ખબર નથી, એવી વ્યક્તિને ખબર પડે. એટલા માટે વ્યક્તિ નમ્ર બને. ખરેખર જ્ઞાન એ જ છે કે મને આટલી વસ્તુઓ મને ખબર નથી. એટલે જેટલી આપણે એમ કહીએ કે અધૂરો ઘડો હોય તો છલકાય. પૂર્ણ કુંભ જે છે, પૂર્ણ કુંભથી સ્વાગત શું કામ કરે? પૂર્ણ કુંભ છે એ ન છલકાય, અધૂરા ઘડા જ છલકાય. એટલે હંમેશા વિદ્યા આવે એની સાથે વિનમ્રતા આવે જ. વિનમ્રતા નથી આવી એનો અર્થ કે વિદ્યા નથી.
એટલે જેટલા બધા એવા ખૂબ જ વિદ્વાન લોકો હશે તો તમે એ લોકોમાં વિનમ્રતા જોઈ હશે. એટલે વિદ્યા સાથે વિનય જાય. ખૂબ જ પાવર કે ખૂબ જ શક્તિ હોય તો એની સાથે ન્યાયપણું જાય, ફેરનેસ જાય. અને જ્યાં આગળ ખૂબ ધન સંપત્તિ છે તો એની સાથે ઉદારતા હોય. આ બધું સાથે સાથે જવું જોઈએ. એટલે અહીંયા આગળ એટલા માટે ભગવાન કહે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. જેમ જેમ વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરે એમ એને એના અજ્ઞાનના એરિયા દેખાય. એટલે એને એવું ખબર પડે કે આપણે એકલા જ મહાન નથી, શેરને માથે સવા શેર હોય. આપણે આ એરિયામાં મેનેજમેન્ટમાં આપણે IIM માંથી ભણી આવ્યા, પણ આપણને મેડિકલ સાયન્સ નથી ખબર, આપણને રોકેટ સાયન્સ નથી ખબર, આપણને જ્યોતિષ વિદ્યા નથી ખબર, આપણને ભગવદ્ ગીતા નથી ખબર. અમારે એક એવા વિરલ વ્યક્તિ છે, મહાન વ્યક્તિ, એ આવી મહાન સંસ્થામાંથી ભણેલા તો મને એકવાર કહેતા હતા કારણ કે ઈ એક વિદ્યા એને બહુ પ્રાપ્ત કરી લીધી હોય. મને કે હું સંન્યાસી જ છું, કે છે ગૃહસ્થી, કે મારું સંન્યાસી જેવું જ છે. એટલે એક ગૃહસ્થી છે, મહિને 15 દિવસે કેટલી બધી બાટલીઓ જોઈ, એના ઘરમાં મોટો બધો બાર છે, અને મને કે હું સંન્યાસી જ છું. તો એને ખબર જ નથી સંન્યાસ એટલે શું, જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું, સંન્યાસ આશ્રમ એટલે શું. પણ એને એક કોઈક વિદ્યા પ્રાપ્ત કરી લીધી હોય તો મેં એવું જોયું છે કે એવી બહુ કે કોઈ સ્ટેનફર્ડ માંથી ભણી આવ્યા, હાર્વર્ડ માંથી ભણી આવ્યા, એવી કોઈ યુનિવર્સિટીમાંથી ભણી આવ્યા, IIT માંથી ભણી લીધું, કેજરીવાલની જેમ. તો એને એવું જ થાય કે એક જગ્યાએથી અમે બહુ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એટલે અમને બધું ખબર છે. ખરેખર તમને વિદ્યા ચડી છે, વિદ્યા આવી છે, એની નિશાની જ આ છે કે જેમ જેમ તમે વિદ્યા પ્રાપ્ત કરો એટલે તમને ખબર પડે કે મને આટલું ખબર નથી, એટલે વિનમ્રતા આવે. એટલે કે છે અહીંયા ભગવાન એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ આવા અતિશય વિદ્યા પ્રાપ્ત કરેલા વિનયશીલ બ્રાહ્મણ જે સંપૂર્ણ સત્વનિષ્ઠ છે એના એ હોય કે પછી બાકીના રાજસિક અને તામસિક અંતઃકરણ વાળી વ્યક્તિ હોય, બધામાં સમદર્શી છે. કેવી રીતે કાલ જોઈ લેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 8 વાગે.